ઓમ નારાયણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? આજે હું આવી ગઈ છું ગૌશાળામાં છાશ બનાવવા માટે. ચાલો વિડીયોમાં બના રહેજો. આપણે છાશ બનાવીએ. જો મારા લાભુબેન ને ગોવિંદભાઈની આવી ગયા છે. લાભુબેન ઓમ નારાયણ. ઓમ નારાયણ. સારું છે ને? હા, સારું. બનાવી હવે છાશ. તો આમાં હજી થોડુંક પાણી નાખવું પડશે, તો આપણે એમાં પાણી એડ કરી દઈએ. તો આપણે વલવણાને કરી દઈએ સ્ટાર્ટ. કાં હાલતું નહીં. આપણી છાશ બનવાની થઈ ગઈ છે ચાલુ. આપણે જઈએ ઘરે થોડી વાર માટે, થોડી વાર પછી આપણે છાશ લઈ જઈશું. તો આપણી છાશ બનીને થઈ ગઈ છે હવે રેડી. તો આપણે લઈ જઈએ એને ઘરે અને આપણે માખણ કાઢી નાખીએ અને છાશ અલગ કરી દઈએ. આપણું છાશ અને માખણ થઈ ગયું છે તૈયાર. તો આપણે એને હવે રાખી દઈએ ફ્રીજમાં. અમે જગ્યા બનાવવી પડશે, બહુ બધું દૂધ ને છાશ ને બધું પડ્યું છે. તો હું આવી ગઈ છું હવે ખેતરમાં પાણી આપવા માટે. આપણે લઈ જઈએ રાજન માટે પાણી. તો ખેતરમાં કેટલી મજા આવે, એકદમ ફ્રેશ હવા હોય છે. આમ શ્વાસ લઈએ તો કેટલી મજા આવે, આમ એકદમ ફ્રેશ લાગે છે. તમે પણ આવો વાડીએ, અને તમારે પણ કંઈ વાડી હોય તો તમે પણ ત્યાં જાઓ, ત્યાં મજા કરો. કે ખેતરની મજા તો ખેતરમાં જ હોય, એવી શહેરમાં પણ ન મજા આવે. હજી ચાલીને આવતી હતી ત્યાં તો અહીંયા કપાસ હોતે જો તવડી ગયો છે. જો આપણું સફેદ સોનું, જો આ અમારા ખેડૂમાળાનું. જો ઘણી જગ્યાએ આવી રીતે જો તવડવા મળ્યો છે કપાસ. ને આ મેં વાવ્યા છે અડદ. જો શિયાળામાં અડદિયા ખાવાની કેવી મજા આવે. કેમ હજી તો અમારે સિંગો હજી તો નાની છે, પાકી નથી. જો પછી અમારે શિયાળામાં અમારા મગન દાદા છે ને અડદિયો બનાવી દેશે. તો આવજો તમે બધા ખાવા. તો રાજની આવે જ છે હવે. જો આ જીવડાથી તો મને બહુ બીક લાગે હો. તમને લાગે કે નહીં કહેજો. જો આ ખેતરમાં તે બધીએ જો મીડા છે તવડવા કપાસ. હવે જો કેવો સરસ અમારા ખેડૂતનું જો સફેદ સોનું મળ્યું છે દેખાવા આવે. રાજન આ તો જો ઘણી જગ્યાએ તવડી ગયો છે કપાસ. જો લાભબેનને કેવું પડશે લઈ જાય. આજે બપોર પછી ઉતારવા મોકલીએ ને. ચાલો તો હવે જઈએ આપણે ઘરે, કરીએ બપોરની રસોઈ. ટીટોડિયું જો મળી છે ટીટ કરવા. ભાગી ગઈ, એની બીક લાગે છે. મારા કાકી જો આયલા આવે છે ચા દેવા માટે. જો અમારા કાકી જો એવા મારે હેઠું ચા લઈને આવ્યા. મારે ને પીવો, રાજનને દઈ દો. એને દેવા જાવ છું. ઠીક, દઈ આવો તો. જો અમારો કપાસ જુઓ છે ને બાકી એક નંબર. વાદળા જો વરસાદ આવે એવા થઈ ગયા, પણ આવતો નથી. પપ્પાએ ચા પીવા બેસી ગયા લાગે છે. જો કેવી મજા આવે છે. પપ્પા ચા પીધી? ઠીક. જો વાડીની મજા આ જ છે. જો વાડીમાં જમવાનું એ તો બહુ જ મજા આવે. ચાલો તો હવે આપણે જઈએ ઘરે. હવે ઘરે કંઈક કરીએ કામ. ઓમ નારાયણ. કેમ છો બધા? મજામાં? અત્યારે વાગી ગયા છે 4:30 અને અમારી ચાય વાય પીવાઈ ગઈ છે. સ્વરા મળી છે પેપર લખવા. સ્વરા શેનું પેપર લખી છે? ગુજરાતી. કાલે તો છેલ્લું પેપર હશે ને? હા. બધા પેપર કેવા રહ્યા? મસ્ત. એવું. ગુજરાતીનું કેવું રહેશે? ખરાબ. કેમ? મને સ્ટોરી નથી આવડતી. એ તો તું કરી નાખી એટલે નહીં થઈ જાય. કેમ સ્પેલિંગ મિસ્ટેક થઈ? માત્ર. હે
સારું લ્યો. આપણે જઈએ હવે ગૌશાળામાં. ગૌશાળામાં જો કાકા કંઈ કરે છે. શું કરો છો કાકા? ટ્રેક્ટરની છત્રીને કલર કરું છું. એવું છે? બાકી રેડી આમ કલર કર્યો જો એકદમ. એકને થઈ ગયા છે, આ બીજાને બાકી છે. ચાલો મમ્મી પણ કંઈક કરે છે, આપણે ત્યાં પણ જઈએ. મમ્મી બનાવે છે દાળ. જો અમારી ગૌશાળામાં બધી ગાયોને ભેંસોને અંદર લઈ લીધી છે. હવે એના ઘરે આવી ગઈ છે એટલે એની મજા આવી ગઈ. જો આ તોફાની. જો અહીંયા અમારા ખેતરમાં અમે વાવ્યું છે ખડ. આ બધું ગાયોને ભેહુંને ખવડાવવા માટે. જો એને બાકી એકદમ લીલી હરિયાળી. તો આ બાજુ અમે ખડ વાવ્યું છે, એ પણ અમારી ગાયો ભેંસો માટે છે. આ સાઈડ છે મકાઈ. જો તમે આ જોવો છો એ છે બુલેટ ખડ. જો આમાં નાની મોટી બે સાઈઝ છે. જો અલગ અલગ વાડ હોય ને. આ બધા ઉતારે છે. જો મગ ઉતારે, એમાં અડધા તો અમારે કબૂતર ખાઈ જાય બપોર વચ્ચે. જો અહીંયા વાવ્યા છે દૂધિયા ને તુરિયા ને એવું. પપ્પા બનાવી રહ્યા છે માંડવો. પપ્પા માંડવો બાંધી તો હરાય છે તુરિયા. આમાં હારા થાય ને ઉપર માંડવો બનાવે, પછી એમાંથી બધા શાકભાજી બધું આમ લટકતું થાય, બહુ સારું થાય. જો અહીંયા બાજુમાં છે અળવીના પાન છે, જેને આપણે પાતરા ખાઈએ. એ કેવી મજા આવે કેમ, પાતરા ને તુરિયા પાતરા. જો આ છે વાલોળનો વેલો. અત્યારે તો નહીં આવે, દિવાળી પછી આવશે. આમાં જો કેવા જીવડા હોતે છે. જો અહીંયા વાવી છે મરચી. એમાંય જો મરચાં આવી ગયા છે. થોડીક રીંગણી હોતે છે. આપણે પપ્પા કહેતા હતા ને તુરિયા સરસ થાય. જો એકદમ મસ્ત છે ને. આ સાઈડે જો કાકા ખેતરમાં છે, આપણે ત્યાં જઈએ હવે. કાકા શેની દવા છાંટો છો? આ રીંગણી ને મરચીમાં જે પછી ને જે બધું આવે ને, એ માટે આ દવા. મને નો છાંટી દેતા. એવું છે. આ રીંગણી, દૂધિયા, મરચી ને એવું બધું વાવેલું છે. એવું છે. દવા છાંટું. અહીંયા માંડવો કર્યો છે. જો અહીંયા કેવડા આવ્યા. જો અહીંયા કેસોડા કેવા મજાના આવ્યા છે. હા એ મેં જોયા આગળ. પછી આપણે શું તુરિયા પાતરાનું શાક બનાવવું છે ને? હા, અને જો અહીંયા આગળ પાતરા વાવ્યા છે. હા એ મેં બતાવ્યા ને. હા, તો એ પાતરા વાવ્યા છે. જો આ વાલોળ વાવેલી છે. હા વાલોળનો વેલો છે. આ મરચી છે. જો અહીંયા બધી મરચી વાવી. મરચી કરતા જાજુ મને ખડ દેખાય છે કાકા. એ તો નીંદવું પડે ને. ઠીક. નીંદો એટલે ચોખ્ખું થઈ જાય. એવું છે. જો હવે આપણે આવી ગયા છીએ ચીબડા ખાવા. હવે સરસ સરસ જો કૂણા કૂણા ચીબડા થઈ ગયા છે. જો તમને ભાવે છે કે નહીં એ કોમેન્ટમાં લખજો. મને તો બહુ જ ભાવે છે. જો અમારા ફેવરિટ છે. આપણને 2 તો મળી જ ગયા છે. હવે આગળ હોય તો જોઈએ. આ પહેલાંના વિડીયોમાં મેં બતાવ્યું હતું ત્યારે હજી ફૂલ ખીલતા હતા. અત્યારે તો ઘણા બધા થઈ ગયા છે. જો જ્યાં જુઓ ને નકરા ચીબડા જ છે.
જો કેટલા બધા થઈ ગયા જો. આગળ છે કે નહીં આપણે જોઈ આવીએ હવે. આમાં તો કંઈ દેખાતા નથી હજી મને. આમાં નાનું નાનું એક છે જો. મને તો આવા કુણા કુણા ચીબડા બહુ જ ભાવે હો. જો આ બાજુ તો કંઈ દેખાતા નથી. જો આપણો કપાસ ગુવારમાં હવે જો ફૂલ મેળા છે ખીલવા એટલે હવે સિંગો આવશે. જો આમાં તો નાની નાની સિંગો આવી ગઈ છે જો. ઘણામાં જો ફૂલ ખીલે છે અને ઘણામાં નાની નાની સિંગો આવી ગઈ છે. તો જો આપણું આ લીલું છે હરિયાળું ખેતર. સમાધિએ ભાવનાબેન જો કંઈક કચરું કાઢે છે જો. સાફ સફાઈ કરે છે. આપણે જઈએ અંદર હવે. આ ભાવનાબેન છે એની હારે વાતો કરીએ. ભાવનાબેન ઓમ નારાયણ. થઈ ગયું બધું સાફ? એવું છે. સારું હાલો તમે મોડો કામ કરવા, હું જાઉં ઘરે. જો ઘરે પહોંચીને ત્યાં તો જો કાકાઈ ઘરે પહોંચી ગયા છે. અમારા હિયુભાઈ ઉઠી ગયા છે. આ બેન જો પેપર લખતા લખતા અહીં સાયકલ હાંકવા આવી ગયા છે. યાન મમ્મમ જો આ કોને ખાવું છે જો મમ્મમ હાલે. રેવાન તને ખાવો છે ચીબડા? હે ચાય મગ મૂકવા છે. આમ અડધા તો અમારે કબૂતર ખાઈ જાય. બા બેહી ગયા છે બહાર જો. બા ઓમ નારાયણ. જો ચીબડા લેવા ગઈ હતી જો. કાલ છે ને મોડા લેવા ગઈ હતી આવડું ચીપડું. તો હું આવી ગઈ છું હવે ઘરે. આપણે કરીએ હવે રસોઈ. ચાલો. આપણે બનાવીએ હવે સાંજની રસોઈ. તો એમાં અમે બનાવી છે વઘારેલી ખીચડી અને સેવ ટમેટાનું શાક. તો હવે હું શાક વઘારું છું. મારું શાક બનીને થઈ ગયું છે રેડી. વઘારેલી ખીચડી પણ રેડી છે અને મેં રોટલી પણ બનાવી નાખી છે. તો હવે આપણે ધરીએ ભગવાનને થાળ, પછી આપણે બેસીએ જમવા. ચાલો તમે પણ બધા જમવા. આપણે ભગવાનનો થાળ તૈયાર કરીએ. અત્યારે સાંજનો ટાઈમ છે એટલે ભગવાનને દૂધ ધરાવશું. આપણે આ જો ચીબડાની લસણવાળી શીરો બનાવી છે તો આપણે એ પણ ધરાવશું. અને મરચું મેથીવાળું અને રોટલી પણ મૂકી દઈએ. તો આપણો કમ્પ્લીટ થઈ ગયો છે થાળ. હવે આપણે ભગવાનને ધરાવીએ. તો મેં ધરાવી દીધો છે ભગવાનને થાળ. ભગવાન જલ્દી જલ્દી આવો અને પ્રેમથી આરોગો. હવે આપણે બેસી જઈએ જમવા.